નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ 2023 અને 24નો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટના વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ 2023 ને 24નો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, અધ્યક્ષ મિનેશ પંડ્યાએ દીપ પ્રગટાવીને કરાવ્યો હતો। ત્યારબાદ બાળકો દ્વારા યોગ નિર્દેશન અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિના શાળાના 3000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રેક, ટી-શર્ટ અને શૂઝ આપવામાં આવ્યા છે। આ રમતોત્સવમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ, રિલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગ નિર્દેશન જેવી રમતો યોજાઈ હતી। ઉપસ્થિત મહેમાનોએ દોડ રમતોનો ક્લેપ આપી પ્રારંભ કરાવ્યો હતો। બાળકોમાં જે પ્રતિભા રહેલી છે, પ્રતિભા આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની કૃત્યો રજૂ કરીને લોકો પોતાની પ્રતિભા દેખાડી છે। અલગ અલગ પ્રકારની 10થી 15 રમતોમાં બાળકો ભાગ લઈને વિજેતા થશે। એ લોકોને છેલ્લા દિવસે ટ્રોફી એનાયત કરવામાં આવશે, મેડલ આપવામાં આવશે, સન્માનપત્ર આપવામાં આવશે। વ્યાયામ શિક્ષકોને પણ એમાં ભાગ લીધો છે, એ લોકોને બી ટ્રોફી એનાયત કરવામાં આવશે। હું નગરજનોને અપીલ કરું છું કે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે બાળકોમાં પ્રતિભા રહેલી છે એ આવી અને મારે રમતોત્સવ જોઈ દરેક નગરજનોને ખબર પડે કે શિક્ષણ સમિતિ ફક્ત શિક્ષણ નહીં પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ જે પ્રયત્ન કરી રહી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। મહાનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે શાળાના બાળકોનું રમત ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। હું સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા અને સૌ સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। શિક્ષકોને અભિનંદન આપું છું કે જે રીતે તેમણે બાળકોને રમતમાં અલગ અલગ રમતમાં ભાગ લેવા માટે જે તૈયાર કર્યા છે, માર્ગદર્શન આપ્યું છે। સૌ શિક્ષકોને પણ અભિનંદન આપું છું। જે બાળકો કહી શકાય કે ઉષ્મા અને ઉર્જાથી પરિપૂર્ણ થાય અને રમત જે છે તે બાળકના શરીરને અને સ્વાસ્થ્યને પણ ઉત્તમ ફળ આપનાર રહે છે। બાળકમાં ઉષ્મા અને ઉર્જા એમાં ઉર્જાથી એ લોકો પરિતૃપ્ત થાય છે। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આજથી લગભગ 13 વર્ષ પહેલાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો અને રમતોત્સવ અને ખેલકૂદ દ્વારા દેશ અને દુનિયામાં પણ આપણા બાળકો કંઈક એમાં આગળ વધે, કારણ કે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ, ગોલ્ડ અને સિલ્વરની ચમકને જો ઝળહળતી કરી હોય તો આપણા દેશના રમતવીરોએ કરી છે।